હવામાન વિભાગની પણ આગાહી છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી। રાજ્યભરમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્सून ट्रफ પણ સક્રિય। आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की विभिन्न जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा। मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी जो तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। 16 जुलाई अमदावादમાં મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સરેરાશ 162.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 226.1 વરસાદ થવો જોઈએ। હાલ 28% ઓછો વરસાદ નોંધાયો છે। 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई। इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशिएंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है नॉर्मल से। સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો। સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચુડાના કુંડલા, થાન, મૂડી તાલુકાના સરા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। આપને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। વાત હવે વડોદરાની કરીએ તો સાવલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો। સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મોવાલ સહિતના ગામોમાં વરસાદ। ધરતીપુત્રોમાં ખુશીની લહેર। આ તરફ તાપી જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક। વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં। મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક। તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ પડ્યો। વ્યારા, વાલોડ અને સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત। અરવલ્લીમાં વરસાદ ખેંચાતા 1 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતર પર સંકટ ઊભું થયું છે। પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા વિરામના કારણે પાક સૂકા લાગવા લાગ્યો છે। કપાસમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જ્યારે મગફળીનો પાક પણ વરસાદના અભાવે પ્રભાવિત થયો છે। ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 41% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। અને મારા ખેતરમાં અત્યારે કપાસમાં જોઈએ તો વરસાદના અભાવે એટલો બધો મુરઝાય છે કે જો 2-4 દિવસનો વરસાદ નહીં આવે તો આ પાક ફેલ જાય એમ છે। જો ખેંચાય તો આમાં બધું અમારો પાક નિષ્ફળ જાય એવો છે, લાખોનું નુકસાન થાય। હવે મગફળીને વરસાદનું જે પાણી હોય એ જ અનુકૂળ આવતું હોય છે। પિયત ગમે તેટલી કરો પણ જો વરસાદનું પાણી ના પડે તો એ ખેતી બળતી જ હોય છે। તો અત્યારે હાલ એવી સંકટ ઊભું થયું છે કે વરસાદ પડતો નથી તો જે વાયેલી ખેતી છે એ બળી રહેલી છે, અને આના લીધે એવું લાગી રહ્યું છે કે જો વરસાદ આ જ રીતે કરશે તો ખેતી 100% નિષ્ફળ જાય એવું લાગે છે। ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસાની આશાએ વાવેતર કરવામાં આવ્યું છે। દ્રશ્યો બતાવીશ કે આ તરફ જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં હવે ડ્રીપ ઇરિગેશન દ્વારા જેનો સહારો લઈ અને ખેડૂતો હાલ પોતાનો જે પાક છે એને બચાવી રહ્યા છે। 1 અઠવાડિયું વીતી ચૂક્યું છે અને આ સંજોગોમાં વરસાદની કોઈ આશા અપેક્ષા નથી।
નથી, કારણ કે ચોમાસું પાક માટે અવિરત વરસાદની અપેક્ષા રહેતી હોય છે. આ તરફ તો પાક બતાવીશ કે આ કપાસ વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસના વાવેતર વચ્ચે જે છોડ છે એ છોડ સુકાવા માંડ્યા છે અને જે છોડની હાલત આપ જોઈ શકો છો કે જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. તેના કારણે જે છોડ હાલ બગડવા માંડ્યા છે અને આ સંજોગોમાં ખેડૂતો એ મુશ્કેલીમાં મુકાયા છે કે વીઘા દીઠ 5 થી 10 હજારનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. અગાઉ પણ સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોએ સોયાબીન ઉખાડી અને ફેંકી દીધા છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે અને જે વાવેતર કરવામાં આવ્યું જિલ્લાને તેના માટે ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે અવિરત વરસાદ વરસે જેથી તેમનો પાક બચી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારમાં આગળ વધીએ તો ભરૂચના આંબોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. ખેતીની મોસમ શરૂ થતા ખેડૂતો આજે વહેલી સવારે જ કૂપન મેળવવા માટે સંઘ ખાતે પહોંચી ગયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા 450 ગુણ ખાતરમાંથી 90 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે મર્યાદિત જથ્થો અને કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છીએ કે ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ. આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. એક ખેડૂતને 5. અરવલ્લીના મોડાસા નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીને લઈને વિવાદ. જૂના કામદારોને બદલે બહારના લોકોને ભરતીના ઓર્ડર અપાતા સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોએ નગરપાલિકા વિરુદ્ધ મોરચો કાઢી વિરોધ નોંધાવ્યો અને 20 જગ્યાઓ પર જૂના કામદારોને તક આપવા માંગ કરી. નહીં તો આગામી દિવસોમાં હડતાલની ચીમકી ઉચ્ચારી. અને અમારા ઉપરવટ બીજી સમાજના અધર સમાજના માણસો સફાઈ કામદારની જગ્યાએ એને લગભગ સફાઈ કરશે કે નહીં કરે એ તો અમને ખબર નથી, પરંતુ અમારી 20 જગ્યાઓ ભરવાની જગ્યાએ અમારા 9 જ કર્મચારીઓને ઓર્ડર આપવામાં આવેલો છે. બાકીના 11 કર્મચારીઓ કઈ રીતે એ લોકોને લેવામાં આવ્યા છે કોઈ અમને તો એવું લાગી રહ્યું છે કે 2014-15ની અંદર જે ગેરરીત થઈ હતી એ જ પરિસ્થિતિ અમારી આ ભરતીની અંદર થઈ હોય. મેં આટલા વર્ષથી નોકરી નગરપાલિકામાં કરીએ, બરાબર, અમને કોઈ લાભ થતો નથી અને અમને એવા ઓર્ડર વાલે પ્રમુખનો ઓર્ડર વાલે છે. અમને નગરપાલિકા કોઈ માન્ય લીધું નહીં એમના માથે, બરાબર. તો અમે જે સાથે મને જે કોમ કીધું અમે કરવા તૈયાર છે. તો એમ મને કોઈ એમનો હક ના મળે, મને કોઈ રજૂઆત કરે તો મને કોઈ ભરવા તૈયાર નહીં. એમ અત્યારે હાલમાં એ લોકો 9 જ ઓર્ડર આલી રહ્યા છે, બાકીના 11 ઓર્ડરો બીજી કાસ્ટના આલી રહ્યા છે. તો અમે અહીંયા એ માટે ભેગા બધા થયા છે કે અમને અમારા સમાજને ન્યાય મળે અને કોઈ બી સીધા ગાંધી માર્ગે જવાનું થાય તો અમે અમારી તૈયારી છે. સમાચાર વલસાડમાંથી તિથલના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ. દરિયાના તોફાની મોજા વચ્ચે યુવકના જોખમી સ્ટન્ટ. રીલ બનાવવા એક યુવકે જીવને જોખમમાં મૂક્યો. તોફાની દરિયાના સામે રીલ બનાવવાનો ચસ્કો જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને કર્યા સૂચન. જોકે તેમ છતાં સૂચના અનાદર કરી લોકો જ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા હોવાના બનાવો સામે આવ્યા. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે વલસાડનો આ તિથલ દરિયો કે જ્યાં રીલ્સ બનાવવા યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. અત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આપને જણાવી દઈએ તે વચ્ચે જ પ્રવાસીઓને ત્યાં પહોંચવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક યુવકો ત્યાં હાજર છે અને તિથલના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. જોકે આ યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં વધુ એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પાટડી તાલુકાના ઓડુ ગામના બાળકના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ જોરાવરનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા એક બાળકમાં પણ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ઓડુ ગામમાં આરોગ્ય વિભાગની ટીમે દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી હાથ ધરી છે. અમારા સંવાદદાતા અક્ષય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અક્ષય, પૂરી અપડેટ. જી, ચોક્કસથી વાત કરવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા જે વાયરસ છે એના જે લક્ષણો છે બે બાળકોમાં જોવા મળ્યા છે. એક ગણપતિ પાટસર વિસ્તાર છે, ત્યાંના એક બાળક છે જે અંદાજે લગભગ 4 વર્ષનું બાળક છે, તેનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. તેના બ્લડ સેમ્પલ સહિતની જે છે લઈ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જેનો રિપોર્ટ આવતા આ બાળકનો રિપોર્ટ છે નેગેટિવ આવ્યો છે. જ્યારે પાટડી તાલુકાના ઓડુ ગામના એક 7 મહિનાની બાળકી છે તેનામાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. તેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે દવા છંટકાવ સહિતની જે છે કામગીરી કરી છે. બાળકીના રિપોર્ટને છે એ આગળ મોકલવામાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ જે છે વધુ વિગત ખ્યાલ આવશે. હાલ બંને બાળકો છે તેની જે તબિયત છે એ સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકોમાં જે છે ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા ફરી એકવાર સમગ્ર જિલ્લામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ.